बुद्धिमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते वन्दवगुरुपदकं कृपा सिन्धु नररूपहरि मामोहतम पुण्य जासु बचन रवि कर निखर जासु बचन रवि कर निखर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ કોટેશ્વર આપણે ગઈ વખતે 3 લક્ષણો જોયા. બાપુ કે છે કે જેનામાં 9 લક્ષણો આવી જાય જે સાધકમાં, એને સમજવાનું કે ગુરુની કૃપા એની પર, એ સાધક પર ઉતરી રહી છે. ગુરુની કૃપાનો વરસાદ તો વરસતો જ હોય, પણ ગુરુની કૃપા એને પચી રહી છે. અને એ 3માં કીધું કે આપણા જીવનમાંથી નિંદા, ઈર્ષા અને દ્વેષ જાય. હમણાં છેલ્લી કથામાં તો એવું પણ કીધું કે આ 3 વસ્તુ જાય નરેશભાઈ તો ઈશ્વર આપણા હાથમાં આવી જાય. ઈશ્વર તો મળેલો જ છે બધાને. અસ પ્રભુ હૃદય અછત અવિકારી સકલ જીવ જગ દીન દુખારી. ઈશ્વર તો મળેલો જ છે આપણને, પણ એ મળેલો, પ્રાપ્ત થયેલો ઈશ્વરની આપણને અનુભૂતિ થાય જો આ 3 વસ્તુ જાય તો. અને એમાંય બાપુએ આ કથામાં તો એવું કીધું કે ઈર્ષા એનો જાય તો પણ એમ કે તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય એમ કે. અને આ 3નું તો હું કેટલા વખતથી કહું છું, બાપુ કહે છે કે ઈર્ષા, નિંદા અને દ્વેષ જો આપણા જીવનમાંથી જાય તો આપણને ઈશ્વર જે ઓલરેડી પ્રાપ્ત થયેલો છે પણ એની આપણને અનુભૂતિ થાય. કારણ કે આપણને આપણું અંતકરણ ચોખ્ખું થઈ જાય આ જો 3 વિકારો જાય તો. અને એટલા માટે જ લિટલ રોકમાં 3 લિટલ રોક કરીને બાપુએ કીધેલું. આપણે લાસ્ટ ટાઈમે જોયું કે આ 3 માનસિક રોગો છે, બરાબર? તો હવે માનસિક રોગોની જે ચર્ચા કરી છે અનિલકુમાર, તમે તો બધું ઉત્તરકાંડના બહુ પાઠ કરો છો, તો એમાં માનસિક રોગનું લિસ્ટ તમે જોશો ને તો એમાં તમને નિંદા મળશે. સબકે નિંદા જે જડ કરહી તે ચમગાદુર હોહી અવતરહીમ. એટલે નિંદા શબ્દ તો 2-3 વાર આવેલો છે, પણ ઈર્ષા અને દ્વેષ એ માનસિક રોગના લિસ્ટની અંદર તમને સ્પષ્ટ જોવા નહીં મળે. કેમ? બાપુ કહે છે કે તો ખરો, પણ એ તો ગુરુની કૃપા થાય, આપણી પર બાપુની કૃપા થાય તો આપણને ખબર પડે કે ક્યાં છે. પર સુખ દેખી જરની સોઈ છઈ કુષ્ટ દુષ્ટતા મન કુટિલઈ. પર સુખ દેખી જરની સોઈ છઈ દુષ્ટ કુષ્ટતા મન કુટિલઈ. માનસિક રોગના લિસ્ટમાં તુલસીદાસજીએ કીધું, કાગભૂષણજી બોલ્યા, પર સુખ દેખી જરની, બીજાનું સુખ જોઈને જે જલન થાય, પર સુખ દેખી જરણી, જલન, એ જે જલન થાય એને એ ઈર્ષા છે ત્યાં. અને ઈર્ષાને ક્ષય રોગ કીધો. ક્ષય એટલે હવે તો ડિફિકલ્ટ છે સમજાવવું, પણ ક્ષય એક રોગ કે જેમાં ધીરે ધીરે આપણું શરીર એમ કે ધીરે ધીરે નાશ પામે. અને ક્ષયને જો સમજવું હોય તો આપણે સોમનાથની કથામાં આવે કે ચંદ્રને શ્રાપ મળ્યો. શું શ્રાપ મળ્યો? કે પ્રજાપતિ દક્ષનો કે જા તારો ક્ષય થજો. એટલે કે ધીરે ધીરે પૂનમમાંથી 14 ને 13 કરીને તારો નાશ થશે અને અમાસ સુધીમાં તારું મૃત્યુ થશે. પણ પછી શિવજીને પ્રસન્ન કર્યા, એટલે શિવજીના આશીર્વાદથી પછી એમને થયું કે હા, તારો પાછો ધીરે ધીરે તારો ઉદય થશે.
એનું અમાસમાંથી પછી ધીરે ધીરે બીજ, તીજ, ચોથ એવું કરીને ઉદય, એટલે ક્ષયમાં ધીરે 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 શરીર ખલાસ થઈ જાય. તો પર સુખ દેખી જરની સોઈ ક્ષયી, કુષ્ઠ દુષ્ટતા મન કુટિલઈ, એટલે ઈર્ષા. દ્વેષ ક્યાં છે? જુગ બીધિ જ્વર મત્સરય વિવેકા, કહ લગી કહો કુરોગયને કામ. જુગ બીધિ જ્વર મત્સરય વિવેકા, કહ લગી કહો કુરોગ અનેકા. જુગ બીધિ જ્વર, એનો બે જાતના જ્વર એટલે તાપ, તાવ. તો કયા? કે મત્સર અને અવિવેક. મત્સર એટલે ઈર્ષા, એટલે સ્પષ્ટ રીતે ઈર્ષા ને એનો દ્વેષ નથી. સોરી, મત્સર એટલે દ્વેષ, એટલે ઈર્ષા જરની એટલે ઈર્ષા, અને મત્સર એટલે દ્વેષ. એટલે સ્પષ્ટ રીતે નથી, પણ આ અસ્પષ્ટ રીતે એનું તુલસીદાસજીએ અને કાગભૂષણજીએ આ ત્રણ રોગોનું વર્ણન માનસિક રોગોમાં એનું કર્યું છે. અને બાપુએ આ કથામાં કીધું એમ કે જો આ 3 રોગો આપણામાંથી, માનસમાંથી જાય, આપણા હૃદયમાંથી જાય, તો આપણામાં રહેલો ઈશ્વર એની આપણને અનુભૂતિ થાય. પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ, સકલ કલા ગુણધામ. પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ, સકલ કલા ગુણધામ. આગલા 3 લક્ષણોમાં જઈએ પહેલા બાપુએ કોઈને પ્રશ્ન પૂછ્યો કે બાપુ, આ તમે કીધું પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ, માનસ કોટેશ્વરની ચર્ચા ચાલે છે, એટલે કે શિવ પ્રભુ સમરથ, સર્વજ્ઞ, સમરથ પણ છે અને સર્વજ્ઞ પણ છે શિવ. તો સમરથ કોને કહેવાય? બાપુ કે શિવ સમરથ છે, ગુરુદેવ સમર્થ. બાપુ કે બાપુ દાદા હંમેશા બોલતા ગુરુદેવ સમર્થ, ગુરુદેવ સમર્થ. તો કે સમર્થ કોને કહેવાય? તો બાપુએ એક નાનકડી કથા કીધી કે નારદજી એકવાર ફરતા ફરતા પૃથ્વી પર આવ્યા. આમે નારદજી તો કામ આટા મારતા જ હોય, એટલે પૃથ્વી પર ફરતા ફરતા આવ્યા. તો નારદજીને એક ધાર્મિક પુરુષ, થોડો બનેલો ગણેલો ધાર્મિક પુરુષ મળી ગયો. એટલે નારદજીને કે છે, નારદજી પ્રણામ. પ્રણામ ભાઈ. તો નારદજી, મને એક સવાલ છે. તો કે શું સવાલ છે? તો કે છે કે હું ભગવાનની પૂજા તો કરું છું, ભગવાનનું પૂજા પાઠ ને બધું જે મારાથી જેટલું કંઈ થાય એ કરું છું, પણ મને હંમેશા મનમાં એક સવાલ રહે કે આ ભગવાન એ જે સ્વર્ગમાં હોય કે વૈકુંઠમાં હોય કે સિંધુમાં સૂતા હોય, તો એમ કે એ ભગવાન આખો દિવસ કરે શું? ભગવાનની ક્રિયા શું? એ કરે શું? એમ કે એ મારે જાણવું છે. તો નારદજી કે છે, ભલે, હવે હું હમણાં પાછો જઈશ વૈકુંઠમાં, તો ભગવાનને જઈને પૂછી આવીશ કે ભગવાન, અથવા તો જોઈ આવીશ, એક દિવસ રહીશ ત્યાં અને ભગવાનને જોઈ આવીશ કે ભગવાન શું કરે છે. પછી નારદજી થોડે આગળ ગયા તો બાપુ કે છે કે ગરીબ કઠિયારો મળી ગયો, અને એ ગરીબ કઠિયારો પણ નારદજીને પ્રણામ કર્યા. અને પછી નારદજીને કે છે, મને એક જિજ્ઞાસા છે. તો કે શું? તો કે નારદજી, મારે જાણવું છે કે આ ભગવાન આખો દિવસ કરતા શું હશે, એમની દિનચર્યા શું હશે? તો કે ભાઈ, હવે હમણાં મને બીજા કોઈ પણ આવો પ્રશ્ન કર્યો અને તે પણ કર્યો. હવે હું ફરી વૈકુંઠ જઉં ત્યારે એમ બધું જોઈને તને આવીને પાછો કહીશ. એટલે નારદજી તો ગયા. પછી થોડાક વખત પછી પાછા નારદજી પાછા આવ્યા વૈકુંઠમાં આંટો મારીને, અને પછી પેલા ભણેલા ગણેલા ધાર્મિક માણસને મળ્યા અને કીધું કે ભાઈ, હું જઈ આવ્યો વૈકુંઠમાં, ભગવાનને જોઈ આવ્યો, એમની દિનચર્યા જોઈ આવ્યો, અને એમ કે આ તારો સવાલ હતો ને મેં કીધું તું કે હું તને આવીને જણાવીશ, એટલે તારી પાસે આવ્યો. તો કે મને જલ્દી કહો, ભગવાન શું કરતા હતા? તો કે ભગવાન, નરેશભાઈ, ભગવાન, કે નારદજી કહે છે કે ભગવાન સોયના કાણામાં ઊંટ પરોવતા હતા. એટલે ઊંટ પરોવવાનો ટ્રાય કરતા હતા.
એક બાજુ હાથમાં સોય લીધેલી ભગવાન, એક બાજુ ઊંટ ઉભેલું અને એનું માથું નાખવા માટે પ્રયત્ન કરે સોયના કાનામાં. હવે એટલે એમ કે જતું નતું, એટલે હું જેટલી વાર ઉભો રહ્યો એટલી વાર એમાં ને એમાં ભગવાનનો ટાઈમ ગયો. પછી મને થયું કે હવે અહીંયાથી હવે જોઈ લીધું કે ભગવાન શું કરે છે. એટલે હું તો પછી ત્યાંથી નીકળી ગયો. એટલે પરોવાયું કે નહીં એ નારદજી કે મને ખબર નથી, પણ એમ કે ભગવાન તું કે તો હું કરે, તો ભગવાન આ કર્યા કરતા હતા ત્યાં. પેલા ધાર્મિક ભણેલા ગણેલા થયું કે આવું તો કઈ હોય, સોયના કાનામાં તો કઈ વારી ઊંટ પરોવાતું હોય એમ કે તેમ માથું એ જાય નહીં, આખા ઊંટનો તો સવાલ જ કઈ. કે ભાઈ હવે આ તે કીધું તું મને એટલે મેં તને આવીને કીધું. પછી નારદજી આગળ ગયા, કઠિયારા પાસે ગયા અને કઠિયારાએ પૂછ્યું કે ભગવાન શું કરતા હતા તમે મને કહો. તો કે આવી રીતે સોય લઈ અને સોયના કાનામાં ઊંટને પરોવતા હતા. તો કઠિયારો કે હવે એ તો કરી જ શકે ને, એ તો ભગવાન છે, સમર્થ છે, એ તો કરી જ શકે ને, ભગવાનને તો જે કરવું હોય તે કરી શકે એમ કે એનું એવું કરીને થયું. તો નારદજીને થયું પેલો ભણેલો ગણેલો કે છે કે આવું તે કઈ હોય, અને આ કઠિયારો કે છે કે ભગવાન શું ન કરી શકે. તો કે ભગવાન એ છે એમ કે જે સમર્થ છે, જે આ કઠિયારાનો વિશ્વાસ છે કે જે બધું જ કરી શકે તેવું. એટલે કે આપણને પણ એવું થવું જોઈએ કે ભગવાન તો સમર્થ છે તો આપણને ખબર પડી ગઈ છે, પણ છોડભાઈ ગુરુદેવ પણ સમર્થ છે, એ શું ન કરી શકે. આપણને તો હજી ઘણા પ્રશ્નો છે મનમાં, પણ જે સહીમાં જે સાચા સદગુરુ છે એ શું ન કરી શકે. આપણે એકવાર નાભાજીની વાત પણ સાંભળી હતી, રાઈટ. ટૂંકમાં કે ભાઈ નાભાજી બેઠા હતા, એમનો શિષ્ય એમને પંખો નાખતો હતો અને નાભાજીના ચહેરા પર એમ કે પંખો નાખતા નાખતા શિષ્યને દેખાયું કે નાભાજી ચિંતામાં છે. તો એને થયું કે નાભાજીને અમારા જેવા શિષ્યો હોવા છતાં નાભાજીને ચિંતા શાણી. એટલે એ શિષ્યે આંખ મીચી અને ધ્યાનમાં જોઈ લીધું કે નાભાજીના મોઢા પર ચિંતાની રેખા શેની છે. તો કે ચિંતાની રેખા એ હતી નાભાજીને કે એમનો બીજો એક શિષ્ય એનું વહાન ફસાયેલું હતું દરિયાના તોફાનમાં. એટલે એ શિષ્યની ચિંતા નાભાજીને હતી. એટલે આ જે શિષ્ય જોઈ લીધું જેને પંખો નાખતા નાખતા, એને નાભાજીને પંખો નાખતા નાખતા પંખો બીજી દિશામાં નાખવા માંડ્યો. એટલે પવન એ બાજુએ નહીં કર્યો. એટલે જે પેલી દિશામાં પવન આવતો હતો જે દરિયાની અંદર, એ આખો પવનનો એનો દિશા બદલાઈ ગઈ અને એનું વહાન કિનારે પહોંચી ગયું. બાપુ કે તમે વિચાર કરો કે નાભાજીએ તો કશું કર્યું જ નથી. નાભાજી તો ખાલી બેઠા હતા, એમના મોઢા પર થોડીક શિષ્ય માટે ચિંતા થઈ અને નાભાજીના શિષ્યને ખબર પડી ગઈ ને એને અહીંયા પંખો નાખ્યો અને ત્યાં એમ કે દરિયામાં પવન બદલાઈ ગયો. એવા જેના શિષ્ય હોય એ ગુરુ શું ન કરી શકે. પણ હવે આપણે તો ભણેલા ગણેલા છીએ ને, એટલે જરા આપણને આ બધું એ પચાવતા થોડીક વાર લાગે, તકલીફ પડે. આગલા 3 લક્ષણમાં બાપુએ કીધું કે ચોથું લક્ષણ છે સ્વીકાર. જો આપણા જીવનમાં સ્વીકારનો મંત્ર, બાપુએ તો હમણાં મહામંત્રની ચર્ચા કરી એ કથામાં, એમાં કીધું કે સ્વીકાર એ મહામંત્ર છે. અને એમાં એવું કીધું કે સ્વીકારની ચર્ચા આ કથામાં પાછું કીધું કે આ કથામાં કીધું કે સ્વીકારની ચર્ચા મેં પહેલી કરી, જો તમને યાદ હોય તો બાપુ કે કારણ કે સ્વીકાર એ મહામંત્ર છે અને મહામંત્રમાં પણ સ્વીકારનું મહત્વ એટલું બધું છે કે મેં પહેલી ચર્ચા સ્વીકારની કરી. કારણ કે આપણી જો મોટામાં મોટી અત્યારે તકલીફ હોય આ કળિયુગમાં, તો આપણે સ્વીકાર કરી નથી શકતા. આપણે વ્યક્તિનો તો સ્વીકાર બાજુ પર રહ્યો, એક તો વ્યક્તિનો પણ સ્વીકાર કરવો જોઈએ, પણ પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી શકતા, બીજાના વિચારોનો પણ સ્વીકાર નથી કરી શકતા, હાનિ લાભનો સ્વીકાર નથી કરી શકતા, સુખ દુઃખનો, એટલે હાનિ લાભનો તો કરી લઈએ છે, સુખનો કરી લઈએ કે પણ દુઃખનો નથી કરી શકતા, હાનિનો નથી કરી શકતા. બાપુ કે સ્વીકાર એટલે ખાલી એક વ્યક્તિઓનો સ્વીકાર નહીં,
પણ કોઈ પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર, કોઈ પણ બીજાના વિચારો કોઈ ગમે એવા હોય પણ એનો સ્વીકાર એટલે એના વિચારો પ્રમાણે આપણે વર્તન નહીં કરવાનું, પણ હા ભલે ભાઈ તું કે છે બરાબર, ત્યાં એનો સંવાદ ત્યાં અટકાવી દેવાનો. આપણે તો કોઈ પણ કશું બોલ્યું, મેં એક વખત દાખલો આપ્યો હતો કે આપણે કહીએ કે આજે વેધર બહુ સરસ છે, આજે વેધર બહુ સરસ છે. હવે ખરેખર વેધર સારું હોય, પણ આ કળિયુગની બાબા છે ને કે ના ના ના, હું કાલે આના કરતા ગઈકાલે આના કરતા સારું હતું. અરે પણ ગઈકાલે તો સારું હતું, પણ અત્યારે જે કીધું કે આજે વેધર સારું, એમાં ખોટું શું કીધું? પણ આ વિરોધ કળિયુગના વર્ણનમાં તુલસીદાસજી ઉત્તરકાંડમાં લખ્યું કે વિરોધ અકારણે, કે કોઈ કારણ આ કઈ વિરોધ કરવાની છે. આજે વેધર સારું છે તો સારું છે, ના ના એના કરતા ગઈકાલે વધારે, એટલે પણ ગઈકાલે તો હતું પણ આજની વાત થાય છે અત્યારે. એટલે આપણે બીજાના વિચારોનો સ્વીકાર નથી કરી શકતા, હાનિ લાભ એમાં હાનિનો સ્વીકાર નથી કરી શકતા, સુખ દુઃખમાં દુઃખનો સ્વીકાર નહીં કરી શકતા. પણ ચોપાઈ તો ગઈએ છીએ આપણે, જે વિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, કરુણા સાગર કીજીએ સોઈ, હો હઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. આ બધા શિવજીના મુખે બોલાવેલી ચોપાઈઓ બાપુ કે, અને સતીના પ્રસંગમાં એ બધું આપણને જગાડવા માટે છે. બાકી સતીને શિવમાં કઈ આવો કઈ પ્રોબ્લેમ હોય નહીં, સતીને આવા કઈ સંદેહ હોય નહીં, પણ આપણને જગાડવા માટે આ બધા પ્રસંગો રામચરિત માનસમાં છે. તો કે જીવનમાં જો ધીરે 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 આપણા જીવનમાં આ બધી જ જાતનો સ્વીકાર આવવા માંડે તો સમજવું કે ગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે અને ગુરુની કૃપા આપણને પચી રહી છે. બાપુએ સ્વીકાર વિશે એક વખતે અમેરિકામાં સતત 3 કથામાં 3 વર્ષ સુધી ઉપરા ઉપરી સ્વીકારનું સબ્જેક્ટ વિશે કહ્યું હતું. અને એ પછી મને થયું કે બાપુ કઈ આપણને અમેરિકા વાળાઓને ખાસ કહેવા માંગે છે. આમ તો બધાનો જ પ્રોબ્લેમ છે, પણ હવે આપણે તો આપણી તરફ જોવાનું ને, બીજાનો પ્રોબ્લેમ બીજા સોલ્વ કરે, આપણે તો અને પછી મેં આવીને છોટુભાઈ સાથે ચર્ચા કરી અને પછી પરેશભાઈને કહ્યું કે આપણે એવું કરો, આપણા સુંદરકાંડનું ગ્રુપ સ્વીકાર ગ્રુપ કરી દો. પછી અમને સુંદરકાંડ સ્વીકાર ગ્રુપ કર્યું. એટલે જૂનું નામ પણ સુંદરકાંડને કંઈ કાઢવાની જરૂર નથી, એટલે સુંદરકાંડ સ્વીકાર ગ્રુપ કર્યું. કારણ કે એનાથી આપણને યાદ આવે કે આપણે સ્વીકાર ગ્રુપના માણસો છીએ, તો આપણે બધી વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. અને બાપુએ તો ડીમ ઘોષ કરીને કહ્યું કે સ્વીકાર એ મહામંત્ર છે. તો સ્વીકાર આપણા જીવનમાં આવે તો સમજવું કે ગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે. આગલો લક્ષણ સંવાદ. 5મું લક્ષણ, જીવનમાં હંમેશા સંવાદ જ હોય. અને સંવાદ ન કરી શકીએ બાપુ કે તો કઈ વાંધો નહીં, આપણાથી જો સંવાદ ન થતો હોય તો કઈ વાંધો નહીં, પણ વિવાદ અને અપવાદ ન જોઈએ. વિવાદ ને અપવાદથી દૂર રહો. સંવાદ જો ન થતો હોય, ન કરી શકતા હોય, એવી કોઈ પરિસ્થિતિ આવે તો ત્યાં મૌન થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. પછી એને એ સબ્જેક્ટને આગળ ચલાવો નહીં. એટલે સંવાદ કરી શકો તો જીવનમાં સંવાદ જ કરવો જોઈએ, પણ ન કરી શકીએ તો વિવાદ, અપવાદ અને દુર્વાદ, 3 શબ્દ કીધા બાપુએ. વિવાદ, અપવાદ અને દુર્વાદ, આ 3 વસ્તુથી દૂર રહો. અને ઈઝીમાં ઈઝી રસ્તો છે કે ચૂપ થઈ જાઓ, મૌન થઈ જાઓ. મૌન પણ એક સંવાદ છે બાપુ કે, મૌન સંવાદ જેને કહેવાય. જે બુદ્ધની ચર્ચા વખતે બાપુ કહે છે મૌન સંવાદ, બુદ્ધ મૌન સંવાદમાં માનતા હતા. એટલે કે મૌન થઈ જાઓ. અને લગભગ મને એવું લાગે છે કે લગભગ આપણે બધા જ એ જાહેરમાં વાદ, વિવાદ અને દુર્વાદ અને અપવાદ એનાથી દૂર જ છીએ. ખાલી અમુક જ જગ્યાએ છોટુભાઈ આપણે આ વાદ ને વિવાદ ને દુર્વાદ ને અપવાદ જે બધું કહીએ છીએ એ આપણે એક જ જગ્યાએ આપણને બહુ નડે છે. બાકી આપણે જાહેરમાં તો પબ્લિકમાં તો આ બધા આપથી દૂર જ રહેતા હોઈએ છીએ,
પણ ખબર નહીં શું થયું છે આપણને કે ઘરમાં આવીએ અને આ વાદ વિવાદ અપવાદ અને પછી એનાથી જઈએ તો બીજું બધું આપણા જે ખાસ માણસો એટલે અંગત માણસો હોય એની જોડે જ આપણે વધારે ભાઈ જોડે પતિ પત્ની જોડે બાપ બેટા જોડે દુર્વાદ અપવાદ, બાકી જે બધે જ આપણે સંવાદ જ લગભગ કરતા હોઈએ છીએ. પણ હવે ધીરે ધીરે પ્રયત્ન કરવાનો તો ગુરુની કૃપા આપણી પર ઉતરે અથવા તો આપણને ગુરુની કૃપાનો અનુભવ થાય કે જો આપણે આ સંબંધોમાં પણ પતિ પત્નીના, ભાઈ ભાઈના અને બાપ બેટાના સંબંધોમાં પણ ધીરે 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 સંવાદને લાવીએ અને અપવાદ વિવાદ અને દુર્વાદથી દૂર રહીએ તો સમજવું કે ગુરુની કૃપા આપણને પચી રહી છે. માનસમાં પણ જુઓ, ચારે ચાર ઘાટ ઉપર બાપુ કે સંવાદ જ છે, ચારે ચાર ઘાટ ઉપર સંવાદ છે. તુલસીદાસજી સાધુ સંતો જોડે કે પોતાના મન જોડે, યાજ્ઞવલ્કજી ભરદ્વાજજી જોડે, શિવજી પાર્વતીજી જોડે અને કાગભૂષુંડીજી ગરુડજી જોડે સંવાદ જ કરી રહ્યા છે. અને ગીતામાં શું છે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. દરેક ગીતાના અધ્યાયમાં શું આવે? શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. સંવાદ જ છે. તો બાપુ કે સંવાદ કરો. સંવાદ એ મહામંત્ર છે. આગળ છઠ્ઠું સાહસ. છઠ્ઠું લક્ષણ બાપુએ કીધું સાહસ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં હરિના માર્ગ પર, ભલાઈના માર્ગ પર, બીજાના ભલા માટે જેને કંઈક કરવું હોય એને થોડુંક સાહસ કરવું પડે. ચીલાચાલુ માર્ગથી હટી અને થોડુંક સાહસ. જમાને મેં કઈ નાદાન, જમાને મેં કઈ નાદાન, ऐसे होते हैं वहाँ ले जाते हैं कश्ती, वहाँ ले जाते हैं कश्ती, जहाँ तूफान होते हैं. સાહસ કરો બાપુ કે જેને બધાનું ભલું કરવું હોય, બીજાનું ભલું કરવું હોય, જેને હરિના માર્ગ પર ચાલવું હોય એને થોડુંક સાહસ કરવું પડશે, ચીલા ચાલુ માર્ગથી થોડુંક હટીને. સાતમું લક્ષણ બાપુએ કીધું, એટલે 3 લક્ષણ થયા: દ્વેષ, ઈર્ષા ને નિંદા. એને હટાવીએ આપણે. જીવનમાં સંવાદ, સ્વીકાર અને સાહસ, એ 3 લક્ષણ આપણા જીવનમાં આવે. અને બાકીના છેલ્લા 3 લક્ષણ બાપુએ કીધા એ લગભગ આપણે બધા જ જાણીએ છીએ, જે કથા સાંભળીએ છીએ તે એ લોકો, કે સત્ય, પ્રેમ અને કરુણા. આખા માનસનો સાર તો કે સત્ય, પ્રેમ અને કરુણા એ આપણા જીવનમાં આવે. માનસનો સાર છે સત્ય, પ્રેમ અને કરુણા. અને સત્ય એટલે આપણે મોટે ભાગે સત્ય એટલે કેવું કે આપણે સાચું બોલવું. બાપુ કે સત્ય એટલે સાચું બોલવું એ તો બરાબર છે, પણ સત્યનો મતલબ એટલું સાચું બોલવા માટેનો એટલા માટેનો પૂરતો નથી. સત્ય એટલે સાચું બોલવું, સત્ય બોલવું, સત્યનું ઉચ્ચારણ કરવું, સત્ય એટલે સત્યનું આચરણ કરવું, અને સત્ય એટલે બીજાના સત્યનો સ્વીકાર કરવો. હવે ઘણી વાર શું થાય કે આપણે કે અમે તો સાચું જ બોલીએ છીએ, એટલે અને કદાચ સાચું બોલતાય હોય પણ એ સાચું બોલનાર સત્યનું આચરણ ન કરી શકતો હોય. ચાલો એવું સમજો કે સાચું બોલે છે, સત્યનું ઉચ્ચારણ કરે છે અને સત્યનું આચરણ કરે છે, પણ એમ કે એ વ્યક્તિથી પછી બીજાના સત્યનો સ્વીકાર નથી થઈ શકતો. એટલે સત્ય એ પૂર્ણ સત્ય એને કહેવાય કે સત્યનું ઉચ્ચારણ પણ થાય, સત્યનું આચરણ પણ થાય અને બીજાના સત્યનો સ્વીકાર પણ થાય. બાબુ કે 3 પ્રકારના સત્ય હોય: એક આપણું સત્ય, એક બીજાનું સત્ય અને એક પરમ સત્ય. પણ આપણને શું લાગે છે કે આપણું જે સત્ય છે છોડુભાઈ એ જ પરમ સત્ય છે અને આ બીજા બધા અંધારામાં ફાફા મારે છે. આપણું સત્ય એ જ પરમ સત્ય,
એટલે આ બધા વાદ વિવાદ ને દુર્વાદ થાય છે એટલા માટે, કારણ કે આપણે એક વાત કરી, હવે આપણને તો ખબર નહીં કે ખરેખર સત્ય છે કે નહીં, પણ હવે આપણા મનમાં ઠસી ગયું એટલે સત્ય જ. અને પછી સત્ય આપણા સત્ય માટે પૂરતું હોય તો વાંધો નહીં, પણ આ બીજાના સત્યનો પછી સ્વીકાર પણ નહીં, અને આપણે એવી જ રીતે જાણે કે બસ પરમ સત્ય એનું એવી રીતે. એટલે બાપુ કે સત્ય, અને જુઓ તમે, સત્ય એટલે આમ તો મેં કીધું કે આટલી વસ્તુ, રાઈટ, એનું ઉચ્ચારણ, સત્યનું આચરણ અને બીજાના સત્યનો સ્વીકાર. પણ એટલું પૂરતું સત્ય સીમિત નથી. કેમ સત્ય એટલું સીમિત નથી? તો કે બાપુએ તો સત્ય પર એક કથા તો કરી છે, એકથી વધારે તો ખબર નથી, પણ એક તો મને ખબર છે. અને સત્ય આટલામાં જ સત્ય કેમ સમાઈ જતું નથી? કેમ? ઈશ્વર સત્ય હૈ, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. હવે જો સત્યને શિવ કીધું, સત્યને ઈશ્વર કીધું, સત્યને સુંદર કીધું, તો જ્યારે સત્યને શિવ કહેવામાં આવે નરેશભાઈ, એટલે સત્યમાં તો બધું જ આવી ગયું ને. કારણ કે ઈશ્વર તત્વ એ તો સર્વસ્વ છે, બધું જ છે એનું, સકલ કલા ગુણધામ. એટલે કે સત્ય આપણે જે સમજીએ છીએ કે સત્ય એટલે સાચું બોલવું, સત્ય એટલું સીમિત નથી. સત્ય ઈશ્વર છે. હવે ઈશ્વર એટલે પછી તો આપણે જાણીએ છીએ કે એની કોઈ એની સીમા ના હોય, જ્યાં વેદ પણ નેતિ 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 કહીને એનો રહી જતા હોય ત્યાં સુધી. પણ ચાલો ઈશ્વર સુધીનું સત્ય તો આપણા જીવનમાં ન આવે, પણ એટલીસ્ટ આપણા જીવનમાં સાચું બોલવાનું એટલું સત્ય આવે. બીજું બધું તો દૂર રાખો કારણ કે એ તો ઈશ્વર સુધીનું છે સત્ય, ત્યાં સુધી તો આપણે ક્યાં પહોંચીએ. પણ એટલીસ્ટ આપણે એનું વાતમાં જે જૂઠું બોલીએ છીએ બાપુ, કે એ તો આપણાથી બંધ થાય કે નહીં? આપણે બધાનો અનુભવ છે, આપણે ચર્ચા કરી છે. ટેલિકોમ્યુનિકેટરનો ફોન આવે કે ભાઈ એમને આપો, એમ કે મીનાક્ષીબેનને આપો, તો હું કહું કે ઘરમાં નથી, બાજુમાં જ બેઠા હોય અને આપણે કહીએ, પછી પાછા મૂકીને પાછા એને આપણે અસત્ય તો બોલ્યા, પણ એને પાછું અસત્યને આપણે પ્રમાણ આપીએ, સાબિત કરીએ કે કેમ મારે અસત્ય બોલો. આ લોકો જોડે તો આવું જ કરાય ને. આ ખોટા વળગી પડે છે ફોન કરવા માટે. બાપુ કે ભલે એમ કે તમારું કારણ હોય, પણ એમ કે અસત્યને એટલે અસત્ય જ કહેવાય. એને તમે ગમે એટલું તમે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરો, એને રીઝનિંગ આપવાની કોશિશ કરો, પણ અસત્ય એટલે અસત્ય. સત્યનું બીજા બધા ત્યાં સુધી આપણે ન પહોંચી શકીએ. બસ ખાલી સાચું બોલી શકીએ તો પણ સમજવું કે સદગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે અને સદગુરુની કૃપા આપણને પચી રહી છે. આગલું લક્ષણ છે પ્રેમ. બધાને પ્રેમ કરવો. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. રામ રાજ્ય કોને કહેવાય બાબુ? તો કે સબ નર કરહી પરસ્પર પ્રીતિ. એટલે કે બધા એકબીજા સાથે પ્રેમ કરે, બધા સાથે આપણે પ્રેમથી વ્યવહાર કરીએ. ઘરમાં, પરિવારમાં, સમાજમાં, બધા સાથે, દરેક જીવ સાથે આપણે ચર ને અચર, ઇવન પ્રકૃતિ સાથે પણ પ્રેમ થાય બાપુ. આપણે તો માણસો સાથે પ્રેમ નથી કરી શકતા, પણ ખરેખર તો પ્રકૃતિ સાથે પણ નેચર સાથે પણ પ્રેમ. પણ ઘણી વાર શું હોય કે નેચર સાથે પ્રેમ કરવો ઈઝી છે કારણ કે ચડુભાઈ નેચર કઈ જવાબ નથી આપતો, એટલે નેચર સાથે પ્રેમ થઈ શકે, કૂતરા સાથે પ્રેમ થઈ શકે, બિલાડા સાથે, કારણ કે બિલાડા જવાબ નહીં આપતા, કૂતરા જવાબ નથી આપતા, પણ ઘરમાં સામેથી જવાબ મળે છે, એટલે પ્રેમ નથી થઈ શકતો, કારણ કે સામો જવાબ મળે છે. એટલે કે અચર આખી પ્રકૃતિ સાથે પ્રેમ કરવો. કેમ? રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે જો જાન નિહારા. અને આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં જે બધો કચરો પડેલો છે એને જો ધોવો હોય તો વશિષ્ઠજી કહે છે
પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુ ન જાઈ, અભિયંતર મલ કબહુ ન જાઈ. અંતઃકરણમાં હૃદયમાં રહેલો કચરો જો સાફ કરવો હોય તો પ્રેમ ભક્તિના જળ વગર આ બધો કચરો એનો ક્યારેય સાફ થઈ નહીં, એવું વશિષ્ઠજીનું કહેવું છે. તો જ્યારે આપણે દરેક વ્યક્તિ પર, દરેક જીવ પર પ્રેમ કરી શકીએ તો સમજવું કે સદગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે અને આપણને એ કૃપા પચી રહી છે. અને છેલ્લે 9મું લક્ષણ, છેલ્લું કરુણા. કરુણા કો દયા કો અઘ કી પિસુનતા સમ કછુઆના, ધર્મ કી દયા સરિસ હરિ જાના, ધર્મ કી દયા સરિસ હરિ જાના. દયા અને કરુણા જેવો બીજો કોઈ ધર્મ નથી એનો, એવું ઉત્તરકાંડમાં કાગભૂષુંડજી કહે છે. જીવ માત્ર પર દયા, જીવ માત્ર પર કરુણા. અહિંસક બાપુ કે એને કહેવાય કે જે જીવની હત્યા તો ન કરે, અહિંસક, જેને અહિંસા કહેવાય, જે જૈનોમાં અહિંસાનો એનું વધારે મહત્વ હોય. અહિંસક એને કહેવાય કે જે કોઈ જીવની હત્યા તો ન જ કરે, પણ એવા શબ્દો પણ ન બોલે કે જેનાથી કોઈના દિલ ઉપર ચોટ થાય. શરીર પરની ચોટ તો બાજુ પરની વાત મૂકો, પણ શબ્દ પણ એવા એનો ન બોલે કે જેનાથી કોઈના દિલને ચોટ પહોંચે, એવું એ ખરો અહિંસક કહેવાય. પરુષ બચન કબ હું નહીં બોલહી, પરુષ બચન કબ હું નહીં પરુષ વચન એટલે કઠોર વચન. એટલે આપણે તો એવું છે કે કઠોર બોલીએ ને ત્યારે જ એની અસર થાય. છોડો ભાઈ, કઠોર વાક્ય આપણે કેમ બોલવા પડે કે હવે આ માણસ એમ કે સીધી સાદી ભાષામાં નહીં સમજી શકે, આપણે કઠોર વચન બોલીશું ને તો જ એમ કે સમજી શકશે. એટલે આપણે આ કઠોર ભાષાનો ઉપયોગ કરીએ. પણ કે છે કે એનો સંતના લક્ષણોમાં કીધું કે પરુષ વચન, એનો કે કઠોર વચન સંત ક્યારેય ન બોલે, અને જે કઠોર વચન ક્યારેય ન બોલે એને સંત કહેવાય. જો એવી રીતે એમ કે આપણા જીવનની અંદર પણ કરુણા અને દયા એ લેવલ પર આવી જાય કે મારાથી કોઈના દિલને પણ, કોઈના હૃદયને પણ ઠેસ ન પહોંચાય, ત્યારે સમજવું કે સદગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે અને આપણને એ કૃપા પચી રહી છે. છોટુભાઈ, મને પ્રશ્ન થાય છે કે આપણે 9 વસ્તુ ગણાય: ઈર્ષા, નિંદા, દ્વેષ, સ્વીકાર, સંવાદ અને સાહસ, અને સત્ય, પ્રેમ અને કરુણા. તો આપણે માનસ મહામંત્રમાં પણ જોયું, સદગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે અથવા તો ઉતરે અને એનો આપણને અનુભવ થાય. તો મને તો આ તો મારો પ્રશ્ન કહું છું, બાપુએ આ ચર્ચા બાપુએ તો આ 9 વસ્તુ કહી. મને પ્રશ્ન થયો કે સદગુરુની કૃપા આપણી પર ઉતરે અથવા તો ઉતરી રહી છે એનો અનુભવ થાય, તો આ 9 લક્ષણ કીધા, તો એમાં હરિનામ ક્યાં ગયું? હરિનું ભજન ક્યાં ગયું? અને બાપુએ કીધું બધું જ છોડજો પણ કથા ના છોડશો. તો કથા શ્રવણ ક્યાં ગયું? ન તો આમાં કથા શ્રવણ છે, ન તો આમાં હરિભજન છે, અને ન તો આમાં હરિનું નામ છે. અને મહામંત્રમાં સ્વીકારથી તો શરૂ કર્યું, પણ છેલ્લે આખીરમાં તો રામ નામ રાખ્યું હતું એમને મહામંત્રમાં. તો જો તમને કોઈકને હુંચકો પડે તો મને જરા ફોન કરીને જણાવજો કે આ 9 લક્ષણોમાં ઈર્ષા, દ્વેષ અને નિંદા, આ 3માં રામ નામ, હરિભજન કે હરિકથા ના આવે, બરાબર? સંવાદ, સાહસ અને સ્વીકાર, એમાં
કઈ સ્ટ્રેચ બેચ કરો તો કઈ આમ તેમ કરીને લાવો, કઈ ગોઠવીને તો કદાચ એ કરો. કદાચ તમે થોડુંક કઈ તો એમ કરીએ તો કદાચ સંવાદમાં ગમે ત્યાંથી આપણે હરિકથા કદાચ લઈ આવીએ. પણ આ તો સ્પષ્ટ રીતે હરિનામ, હરિભજન અને હરિકથા છે નહીં. પછી તો સત્ય પ્રેમ ને કરુણા આવ્યા. એટલે સત્ય પ્રેમ ને કરુણામાં નથી. તો આ મને પ્રશ્ન છે, જો તમને એ થાય નરેશભાઈ, એ અનિલકુમાર, છોટુભાઈ, કે જો બીજા કોઈ, આ તો 2-4 નામ દીધા, પણ જે કોઈકને કંઈ હુંચકો પડે તો તમે મને કહેજો. અને તો હું સ્વીકારી લઈશ. પણ આજે મને જે આવ્યું છે, બાપુનું કીધેલું નહીં, મને જે થયું કે આ 3 કેમ બાપુએ રાખ્યું? હરિનામ, હરિભજન અને હરિકથા. તો આ વખતે જયારે કોટેશ્વર કીધી ત્યારે તો વિચાર નતો આવ્યો. હમણાં આ બધું તૈયાર કરતો તો ત્યારે વિચાર આવ્યો કે આમ તો હરિનામ, પેલા મહામંત્રમાં પણ સાહસની જગ્યાએ બાપુએ કદાચ હરિનામ લખી શક્યા હોત, પણ ત્યાં પણ ના લખ્યું. એમને તો સ્વીકાર સંવાદને સાહસ લખ્યું. પછી લાગ્યું કદાચ આવું હોઈ શકે. આ તો ખાલી મારો મત કહું છું કે એહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામ હી સુમીરીએ ગાઈએ રામ હી સંતત સુનીએ, રામ ગુણ ગ્રામ હી એહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, રામ હી સુમીરીએ ગાઈએ રામ હી સંતત સુનીએ, રામ ગુણ ગ્રામ હી સંતત સુનીએ, રામ ગુણ ગ્રામ હી. આ ઉત્તરકાંડની છેલ્લી ચોપાઈ, છેલ્લો દોહો. એમાં એહી કલિકાલન સાધન દૂજા, તુલસીદાસજી કે છે આ કળિયુગમાં બીજું કોઈ સાધન નથી. જોગ નહીં થાય આપણાથી, યજ્ઞ નહીં થાય, જપ નહીં થાય, તપ નહીં થાય, વ્રત નહીં થાય, પૂજા પણ દ્વાપર જેવી આપણાથી નહીં થાય. તો આપણે કરવાનું શું? તો કે રામ હી સુમિરીએ, રામનું સ્મરણ કરી, ગાઈએ રામ હી, રામને ગાઈએ, અને સંતત સુનીએ રામ ગુણગાન, એટલે રામના ગુણગાન, એટલે કથા, સત્સંગ આપણે સંતત સાંભળો. આ સમજાવતા બાપુ દરેક કથામાં છેલ્લે દિવસે કહેતા હોય છે કે રામ હી સુમિરીએ. એ રામ હી સુમિરીએ એ છે સત્ય. રામ હી સુમિરીએ એ સત્ય છે. કારણ કે રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી. અને આપણે હમણાં ગાયું ઈશ્વર સત્ય, એટલે ઈશ્વર પણ સત્ય છે. તો રામ હી સુમિરીએ એ સત્ય છે. ગાઈએ રામ હી એ પ્રેમ છે. કારણ કે જે પ્રેમ કરશે એ ગાશે. હર દિલ જો પ્યાર કરેગા वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना. ગાઈએ રામ હી, પ્રેમ કરશે તે ગાશે. અને સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હી, એટલે કે સંતત હંમેશા, એમ કે સતત એ રામના ગુણગ્રામ એટલે કથા સત્સંગને તમે સાંભળો. આ સમજાવતા બાપુએ કીધું કે રામ હી સુમીરીએ એ સત્ય છે, ગાઈએ રામ હી એ પ્રેમ છે, અને સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હી એ કરુણા છે. કારણ કે કોઈની કરુણા વગર એ થાય નહીં. તો આપણને બાપુએ કીધું કે સત્ય, પ્રેમ અને કરુણા, બરાબર, એ 3 તો કીધા. હવે આપણે કે છે કે રામનું નામ, હરિનું ભજન અને કથા
એ આની અંદર છોટુભાઈ સમાયેલા છે કે રામ હિ સુમીરીએ, રામને સ્મરણ કર્યો, જે સત્ય છે. એટલે સત્યની અંદર મેં કીધું ને કે આટલું આટલું છે, પણ સત્યમાં રામ નામ પણ, રામ નામ સત્ય છે. એટલે રામનું નામ એ સત્યમાં આવી ગયું કદાચ, એટલે બાપુએ નહીં કીધું કે રામ નામ એ સત્યમાં છે જ, રામ નામ સત્ય છે. અને પછી ગાય એ રામ હૈ, એ પ્રેમ છે. પ્રેમ તો બાપુએ કીધું સત્ય, પ્રેમ ને કરુણા, એટલે પ્રેમ તો આવી ગયું છે. હવે બાકી રહ્યું એ કથા બાકી રહી. તો સંતત સુનીએ રામ ગુણગ્રામ, રામના સંતત ગુણગ્રામ કર્યો એટલે એમાં કથા આવી ગઈ. એટલે કે રામ નામ કહો કે હરિભજન કહો કે હરિકથા કહો, એ સત્ય પ્રેમ અને કરુણા. આપણી સત્ય પ્રેમ કરુણાની ડેફિનેશન બહુ ટૂંકી છે, પણ બાપુની સત્ય પ્રેમ કરુણાની એટલી મોટી છે કે એમાં આ ત્રણે ત્રણ આવી ગયા છે. એનાથી આગળ બાપુએ કીધું કે રામ હિ સુમીરીએ, એટલે શું? તો કે ભજલે રામ, રામ હિ સુમીરીએ એટલે ભજલે રામ. એટલે મેં કીધું કે રામ નામ આવી ગયું અને રામ ભજન, હરિભજન પણ આવી ગયું. કારણ કે રામ હિ સુમીરીએ એ ભજલે રામ છે. કારણ કે બાપુ કે અમે સાધુના બાળકો છીએ ને, એટલે અમને આ નાનપણથી શીખવાડવામાં આવતું ભજલે રામ, ગાલે રામ અને સુનલે રામ. તો કે ભજ રામ હિ સુમીરીએ, સત્ય એ ભજલે રામ છે. એટલે સત્ય, રામ નામ સત્ય આવી ગયું અને એમાં ભજલે રામ એટલે હરિભજન પણ આવી ગયું. પછી કહ્યું ગાલે રામ, એટલે કે ગાય એ રામ હિમાં ગાલે રામ, એ પ્રેમ, એ આપણે જોઈ લીધું. અને પછી સુનલે રામ, સંતત સુનીએ રામ ગુણગામાં સુનલે રામ, એટલે કથા, હરિકથા અને સત્સંગ આવી ગયો. એટલા માટે આપણને કદાચ એવું લાગે કે આમાં રામ નામ, હરિભજન અને હરિકથા રહી ગઈ છે, પણ સત્ય પ્રેમ અને કરુણામાં આ ત્રણે ત્રણ વસ્તુ આવી જતું હશે એવું મને લાગ્યું, એટલે મેં તમારી જોડે થોડું શેર કર્યું. બંધવ ગુરુ પદ પદુમ પરાગમ સુરુચિ સુહાસ રસ અનુરાગા, સુરુચિ સુહાસ રસ અનુરાગમ. ગુરુના ચરણ કમળની રજ, પરાગ, એમાં સુવાસ હોય, સુરુચિ પેદા કરે એવી હોય. ગુરુના ચરણની રજ, ચરણ રજ અથવા તો ચરણ રજ પરાગ કેવી હોય કે જેમાં સુરુચિ પેદા કરે, જેમાં સુવાસ હોય અને જે અનુરાગ પેદા કરે. અનુરાગ એક પ્રેમ, પરમ પ્રેમ, અનુરાગ પેદા કરે. રાગ નહીં બાપુ કે અનુરાગ. અહીંયા શું શબ્દ છે? સુરુચિ, સુવાસ, સરસ, અનુરાગ. અનુરાગ, રાગ નહીં પેદા કરે, અનુરાગ પેદા કરે, પ્રેમ પેદા કરે. રાગ, કારણ કે બાપુ કે જો રાગ જો થાય આપણને એ ચરણ રજમાં, તો રાગ જો આવે તો રાગ જોડે દ્વેષ આવી જાય. કારણ કે રાગ અને દ્વેષ, અને આપણે કીધું કે દ્વેષ તો બહુ ખતરનાક છે. એટલે કે જો રાગ આવે તો દ્વેષ આવે, પણ અનુરાગ આવે તો ત્યાં દ્વેષ ના આવે. એટલા માટે કીધું સુરુચિ, સુવાસ, સરસ, અનુરાગ. કારણ કે રાગ અને દ્વેષ બંને સાપેક્ષ છે, એક જ સિક્કાની બે બાજુ છે. જ્યાં રાગ આવ્યો ત્યાં દ્વેષ આવવાનો જ. આપણે ગઈ વખતે ચર્ચા થઈ હતી કે જ્યાં જ્યાં આપણો રાગ હોય ત્યાં ત્યાં ધીરે ધીરે, જેને આપણે કહ્યું હતું ગમો હોય, રાગને ગમો કહો, ત્યાં પછી અણગમો આવવાનો. એટલે રાગ હોય ત્યાં દ્વેષ આવવાનો જ. એટલે એ સિક્કાની બે બાજુ છે. પતંજલિના પંચ કલેશમાં પણ આ પાંચ ક્લેશની ચર્ચા કરી છે. જે આ પાંચે પાંચ ક્લેશો આપણા ઈશ્વરની તરફની યાત્રાના બાધક છે. અને એમાં દ્વેષ પણ આવી ગયો ને. આપણે કીધું રાગ, આ પંચ ક્લેશ કયા? તો કે રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ. રાગ એટલે એટેચમેન્ટ, આપણો ગમવું, આપણું એટેચમેન્ટ બધા જોડે આપણને. દ્વેષ આપણે જોયું, દ્વેષ મત્સર, દ્વેષ, અણગમો. અસ્મિતા એટલે આમ તો કે છે કે જેને આપણે સેલ્ફ રિસ્પેક્ટ કહીએ એને અસ્મિતા કહેવાય. પણ બાપુ કે અસ્મિતામાં પણ ખતરો છે. કારણ કે there is a thin line between સેલ્ફ રિસ્પેક્ટ અને અભિમાન.
એની વચ્ચે એટલી બધી પાતળી લાઈન છે કે ઘણીવાર તો બાપુ કેવું લાગે કે આ અસ્મિતાને છોડવી જોઈએ આપણે, કારણ કે આપણને ખબર નથી કે અસ્મિતાનો પ્રદેશ ક્યાં પૂરો થાય છે અને એનો અભિમાનનો પ્રદેશ ક્યાં શરૂ થાય છે એ ખબર નથી. એટલે અસ્મિતાને પણ ક્લેશ કીધો. અવિદ્યા એટલે એનું જ્ઞાનનું ન હોવું તે એનું આપણું મૂળતા અવિદ્યા. અને અભિનિવેશ એટલે બહુ લાંબુ જીવન જીવવાની ઈચ્છા છોડવાય એને અભિનિવેશ કહેવાય. આપણને એ લગભગ આ અભિનિવેશ છે ને લગભગ 65 પછી જાગે છોડુભાઈ. 65 પછી તો અભિનિવેશ વિશે આપણે બહુ વિચાર જ ના કર્યો હોય પણ 65 જેવા પૂરા થાય અને ધીરે ધીરે અભિનિવેશ જાગે આપણામાં લાંબુ જીવવાની, પછી તો શું કરીએ આપણે મારે ડિસ્ક્રાઇબ નથી કરવું, પણ આપણે બધા જાણીએ છીએ કે આ અભિનિવેશ છે ને જે યંગ તમે જ્યારે હોય ને ત્યારે તમને કઈ મૃત્યુની ચિંતા જ ના હોય. બધે ગમે ત્યાં તમે ઝંપલાવતા હોય 50, 55, 60 એ થયા ને પછી ધીરે ધીરે આવું ના થાય, આ ના ખવાય, પેલું ના કરાય, આ ના કરાય પછી કાંઈક લાંબુ જીવવું હોય ડોક્ટરને ત્યાં જવાનું હોય. હવે એક ઓપિનિયન લીધો, સેકન્ડ ઓપિનિયન લઈએ, થર્ડ ઓપિનિયન લઈએ, આની ટ્રીટમેન્ટ લીધી, હવે આની ટ્રીટમેન્ટ લઈએ, કારણ કે અભિનિવેશ જાગે. આપણે બહુ જ લાંબુ જીવ છે ને. આપણે આગળ ચર્ચા પણ થઈ કે તન બીનું ભેદ ભજન નહીં બરના. એટલે આપણે કહીએ કે આટલું બધું તમે સાચવો છો કેમ? તો કે તન બીનું ભેદ ભજન નહીં બનના. તન વગર ભજન ન થાય એટલા માટે અમે આ બધું સાચવીએ છીએ. પણ ખરેખર તે સાચવેલા સમયમાં ભજન કર્યું છે કે ભોગવ્યા છે એ તો આપણે બધાએ નક્કી કરવાનું. પણ છતાંય અભિનિવેશ એટલે લાંબુ જીવન જીવવાની ઈચ્છા. બાપુ કે રાગ ખરાબ નથી. કોઈ સાથે એટેચમેન્ટ હોવું, આકર્ષણ હોવું કે પરસ્પર થોડું એ હોવું એ કંઈ ખરાબ વસ્તુ નથી. પણ એમ કે ખરાબ એટલા માટે થઈ જાય છે કે ક્યારેક ને ક્યારેક એ દ્વેષને જન્મ આપે. અને રાગ જો આપણો અનુરાગમાં બદલાઈ જાય તો આપણી ઈશ્વર તરફની યાત્રા શરૂ થાય. એટલે રાગને અનુરાગમાં બદલવા માટે જરૂરી છે સદગુરુની કૃપા. સદગુરુની કૃપા આપણી પર થાય અથવા તો ઈશ્વરની કૃપા આપણી પર થાય તો આપણા બધા રાગો ધીરે ધીરે અનુરાગની અંદર થઈ જાય. અને અનુરાગ એટલે કે ઈશ્વર તરફ તો અનુરાગ હોય, ગુરુ તરફ તો અનુરાગ હોય, સુરુચુ શિવાસ સરસ અનુરાગ. પણ ધીરે ધીરે આપણને આપણા વ્યવહારમાં પણ અનુરાગ આવવા માંડે. મારા બધા સાથેના વ્યવહારો છે નરેશભાઈ એ શરીરને લીધે નહીં, આત્માને લીધે છે. એવું જ્યારે રાગ અનુરાગમાં ફેલાય પરિવર્તન થાય ત્યારે આપણને બધા સાથે આત્માનો સંબંધ આપણો બંધાય. બાપુએ કીધું તમે ગુરુને યાદ કરતા અથવા તો ગુરુનું ધ્યાન કરતા માનસનો પાઠ કરો તો માનસના બધા રહસ્યો આપોઆપ ખુલવા મળે. ગુરુને યાદ કરતા અથવા તો ગુરુને મનમાં ધ્યાન કરતા જો તમે માનસનો પાઠ કરો અથવા તો ગીતાનો જે પાઠ આપણે કરતા હોય તો એમ કે એ શાસ્ત્ર એના રહસ્યો એની જાતે તમને ખોલવા મળે. કેમ? કારણ કે શાસ્ત્રની પણ તમારા પર કૃપા થાય અને સદગુરુની પણ કૃપા થાય. એટલે સદગુરુની કૃપાને લીધે શાસ્ત્ર તમારી સાથે બોલવા માંડે અને તમને એના રહસ્યો ખોલવા માંડે. તો હવે આપણને થાય કે શાસ્ત્ર આપણી જોડે બોલે કેવી રીતે? તો કે શાસ્ત્ર આપણી જોડે ડાયરેક્ટ સીધું બોલે નહીં, પણ આપણા મનમાં એવા વિચાર મૂકે જે આપણને ક્યારે વિચાર આવ્યો ના આવ્યો. આ ચોપાઈનો આ અર્થ થાય, આ શ્લોકનો આ અર્થ થાય, એવા અર્થો આપણા મનમાં આપોઆપ એમ કે ખુલવા માંડશે. અને બાપુએ કીધું કે હું તમને આ મારો અનુભવ કહું છું. બાપુ કે છે કે હું જ્યાદાતર અનુભવનો શબ્દ બહુ વાપરતો નથી એમ કે, અને મારા અનુભવ બધાને હું શેર કરવાની મારે કંઈ જરૂર પણ નથી, અને કારણ કે મારે એમાંથી કંઈ પ્રાપ્ત કરવું નથી. પણ હું આ તમને એટલા માટે મારા અનુભવ તરીકે કહું છું કારણ કે મને આ અનુભવ થયો છે અને એનાથી મને શાસ્ત્રના રહસ્યો, માનસના રહસ્યો મને મારી આગળ ખુલવા માંડ્યા છે. અને મારી જાતને એટલા માટે મૂકું કે તમને ગુરુ તત્વ શું છે
ગુરુ તત્વ કેટલું સમર્થ છે એ તમને, અને ગુરુની કૃપા શુંનું શું ન કરી શકે એની તમને સમજાણ આવે, અને ગુરુ તત્વ તમને સમજાય. એટલા માટે હું તમને, મને તો ગુરુ તત્વ બાપુ કે સમજાઈ ગયું છે, પણ તમને પણ ગુરુ તત્વ સમજાય કે ગુરુ સમર્થ છે, ગુરુ શું ન કરી શકે. અને ગુરુને યાદ કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા તમે ગીતાનો પાઠ કરો, માનસનો પાઠ કરો, તો એના રહસ્યો આપોઆપ ખોલવા મળશે. એવું બાપુએ માનસ કોટેશ્વરમાં કહ્યું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.